આખું ગામ શોધી વળ્યા, ક્યાંય માનસી ના મળી. એની પેલી ફ્રેન્ડ સિદ્ધિ એના ત્યાં નહોતી? ના, એ તો ત્યાં ગઈ પણ નહોતી. મેં તમને એની બીજી પણ 4-5 ફ્રેન્ડના નંબર આપ્યા હતા, ત્યાં તપાસ કરી? હા, બધાને ત્યાં જઈ આવ્યા, પણ માનસી વિશે કોઈને કાંઈ ખબર નથી. આપણા પેલા હીરા કાકા, એમની દુકાનની પાછળવાળી જે ગલી છે ને, ત્યાં પણ એની એક ફ્રેન્ડ રહે છે. એ લોકો નાનપણથી સ્કૂલમાં સાથે ભણતા હતા. હા, દીપ્તિ ને, ત્યાં પણ જઈ આવ્યા. એની સાથે ભણતી દરેક ફ્રેન્ડને કોન્ટેક્ટ કર્યો, પણ એના વિશે કોઈને કંઈ ખબર નથી. ઉપરથી લોકો અમને સવાલ કરતા, શું થયું, ક્યાં ગઈ માનસી? હવે એમને શું કહું? એની કોલેજમાં પણ તપાસ કરી, કોણ જાણે ક્યાં ગઈ હશે. ટેલરના ત્યાં જઉં છું કહીને કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ આ છોકરી. કોઈએ એની પર કાળો જાદુ તો નહીં કર્યો હોય ને? કે એનું કિડનેપ તો નહીં થયું હોય ને? ક્યાં ગઈ હશે મારી દીકરી? ત્રણ દીકરીઓને જન્મ આપ્યો હો, તેમ છતાંય એકેને સાચવવાની ત્રેવડ નથી તમારામાં. બધું મારે જ સંભાળવાનું. હવે રડવાનો કોઈ અર્થ નથી. એના કરતા મરી જાવ તો સારું. લાવ, હું જ દબાવી દઉં તમારું ગળો. પાણી, ગોપી પાણી આપ. અનેરી, પપ્પા, આપણે અનેરીને હોસ્પિટલ લઈ જવી પડશે. ચલો. મમ્મી, અનેરીને બહાર લઈને આવો. ડ્રાઈવર, ઓ ડ્રાઈવર. સાઈ ચોકડી પર જે હોસ્પિટલ છે ને, આપણે ત્યાં જઈએ. રે પણ આ અનેરી તો ડોક્ટર તુષારને ત્યાં જાય છે ને. હા, પણ એ દૂર પડી જશે પપ્પા. સારું. એક કામ કરે, એને અંદર બેસાડો. અને દિવ્યકુમાર, તમે આગળ બેસી જાઓ. આવો. મમ્મી, મારો પગ પણ ઊંચો નથી થતો. મરી જઈશ મમ્મી. એવું ના બોલ બેટા, કઈ નહીં થાય. અરે કઈ નહીં થાય. ચલો તમે અંદર બેસી જાઓ ને. ચલો તમે ગોઠવી જાઓ. અરે દિવ્યકુમાર, પાછું શું થયું? કેસની ફાઇલ તો રહી ગઈ. અરે તમારા માટે અત્યારે ફાઇલ ઇમ્પોર્ટન્ટ છે કે પત્ની? અરે શું તમે નવા ડોક્ટરને ફાઇલ બતાવવી પડશે. જીજુ મને કહો, ફાઇલ ક્યાં છે? હું લઈ આવું છું. રૂમમાં છે ને, અનેરીની બેગ છે, એની અંદર થેલી છે, એમાં છે. જા. ડ્રાઈવર ક્યાં મરી ગયો? પપ્પા, ચાવી તો અહીંયા જ છે. ક્યાં ગયો? ફોન લગાડ્યો છે. અરે ઝટ શોધો, આ છોકરીનો જીવ જશે. જરૂર વખતે ડ્રાઈવર જતો રહે છે. શોધો એને. અરે હા હવે એ જ કરું છું. થઈ વાત. ફોન જ નથી ઉપાડતો. નામ શું હતું એનું? નામ ને એ તો યાદ જ નથી. એને હું ડ્રાઈવર કહીને જ બોલાવું છું. હવે શું કરીશું? હવે એક કામ કરો, તમે ગાડી ચલાવી લો. હા, પણ મને તો ગાડી ચલાવતા આવડતી જ નથી. શું તમને ગાડી ચલાવતા નથી આવડતી? ના, તમને પણ તો નથી આવડતી. ડ્રાઈવર, ઓ ડ્રાઈવર, ડ્રાઈવર. એક કામ કરું છું, હું બહારથી રિક્ષા બોલાવીને લાવું છું. હા ડ્રાઈવરને આવવા દે. એને તો ખૂન જ કરી નાખું છું. પપ્પા, આપણી માનસીને ગાડી ચલાવતા આવડતી હતી. એનું તો નામ જ ના લઈશ મારી સામે. ખબર નહીં ક્યાં જતી રહી છે. સોરી. અરે દિવ્યકુમાર સિંહજી, તમે અહીંયા? અરે કેમ આમ ટેન્શનમાં છો? અરે, અનેરીને અચાનક જ દુખાવો ઉપડ્યો છે અને હું રિક્ષા શોધી રહ્યો છું, પણ ક્યાંય રિક્ષા મળતી જ નથી. અરે તો ગાડી ક્યાં ગઈ? અરે ગાડી તો શુભાના ગાંઠિયા જેવી છે,
પેલો ડ્રાઈવર ચાવી મૂકીને ક્યાંક જતો રહ્યો અને અમને કોઈને ગાડી ચલાવતા નથી આવડતી એટલે રિક્ષા શોધી રહ્યો છું. અરે ઓકે ઓકે તો તમે બેસો, હું મૂકી જાઉં. બેસો બેસો, કમોન. હર્ષવર્ધનસિંહને ક્યાંથી પકડી લાવ્યા? ચાલો બધા ફટાફટ ગાડીમાં બેસો. મમ્મી બેસી જા. દીદી તું શાંત થઈ જા, તને કાંઈ નહીં થાય. શું શાંત થવું, અહીંયા મારો જીવ જતો રહેશે. અનેરી બેન, આ મરવાની વાતો ના કરો. ટેન્શન ના લેશો, તમને કંઈ નહીં થાય. શું થયું ડૉક્ટર? થેન્ક ગોડ તમે એકદમ સમયસર આવી ગયા છો. બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન ખૂબ જ દેખાઈ રહ્યું છે અને શુગર ડાઉન છે. એટલે ડૉક્ટર કંઈ સિરિયસ તો નથી ને? આઈ થિંક આજે રાત્રે આપણે એમને અહીંયા જ રાખીએ તે વધારે બેટર રહેશે. કાલે ડિસ્ચાર્જ આપી દઈશું. અને હા, તમે પ્લીઝ એમને કોઈ પણ પ્રકારનું સ્ટ્રેસ ના આપતા. પ્લીઝ ટેક કેર ઓફ હર. થેન્ક યુ ડૉક્ટર. હું એને મળી શકું? યસ શ્યોર. કોઈ મોટી ઘટના બની છે તમારી ફેમિલીમાં કે કોઈની સાથે? કેમ? ટેન્શનના લીધે એમનું બીપી અચાનક વધી ગયું અને શુગર ડાઉન થઈ ગયું છે. આ સડન છે કે જે આસપાસના કાં તો ઘરમાં કંઈ થયું હોય તો જ શક્ય છે. ના ના, કોઈ ટેન્શન નથી. આ તો શું છે કે ઘરમાં લગ્ન છે અને લગ્નના કામની લાઈનમાં આ બીપી અને શુગરનો પ્રોબ્લેમ થઈ ગયો હશે. થેન્ક યુ ડૉક્ટર. ઇટ્સ ઓકે, પણ તમે એમનું પ્લીઝ ધ્યાન રાખજો. હા હા, ચોક્કસ. કેસર, માનસી ક્યાં છે? અરે તારી માનસી દીદી ક્યાં છે? માનસી દીદી? હા, માનસી દીદી? અરે અનેરીને તબિયત બગડીને ત્યારે માનસી શોપિંગ કરવા ગઈ હતી એટલે એને તો આ વાતની ખબર જ નથી અને આ બધી ગડબડમાં એને તો ફોન જ કરવાનો રહી ગયો હતો. સારું થયું તમે યાદ કરાવ્યું. હું ફોન કરીને આવું. અને શેઠાણી સંભાળો જરા. હું કેટલું સંભાળું? હું આવું ફોન કરીને. હું અનેરીને જોઈને આવું છું. અરે કેસર, આમ રડે છે શું કામ? ડૉક્ટરે કહ્યું ને કે અનેરી બેનને એકદમ સારું થઈ જશે અને કાલે સવારે તેમને રજા પણ આપી દેશે. તમારા સાળી સાહેબ આમ રડતા બિલકુલ સારા નથી લાગતા. હા કેસર, તું એકદમ સ્માર્ટ છે, હોશિયાર છે, હિંમતવાળી છે અને દુઃખ આવી પડે ત્યારે હથિયાર નીચે નાખી દઈએ તો ચાલે? નહીં, આમ નબળા નહીં પડવાનું. હા, ફરી શરૂ કર્યું? કેસર, તું અત્યારે હિંમત હારી જઈશ તો મમ્મી પપ્પા અને દિવ્યકુમારને કોણ સંભાળશે? અને અત્યારે ઘરમાં લગ્ન છે તો તારે જ બધા જવાબદારીપૂર્વક ઘરના કામ પૂરા કરવા પડશે ને. આ સમયે તારે એકદમ સોરઠની સિંહણ બની જવાનું છે, એકદમ સ્ટ્રોંગ એન્ડ બ્રેવ. અને અનેરી બેનને કાંઈ નહીં થાય. ડોન્ટ વરી, એકદમ સાજા થઈ જશે. ક્યાં ગઈ હશે મારી દીકરી? ટેલરને ત્યાં જવાનું કહી ને ક્યાં જતી રહી? આ તમે જે ખોટા ધંધા કરો છો
એનું પરિણામ માનસીએ ભોગવ્યું લાગે છે. નિર્મળા, જેમ તેમ ના બોલો, નહીં તો અહીં નહીં તમારું ગળું દબાવી દઈશ. હે મહાદેવ, મારી દીકરીની રક્ષા કરજે. આખું જીવન સોમવારના વ્રત કરીશ. હું શું કહું છું, આપણે પોલીસમાં ફરિયાદ કરીએ તો? નિર્મળા, તમને ખબર છે કે તમારામાં અક્કલ નથી તો પછી શું લેવાના મોઢું ખોલો છો? અરે આપણા જમાઈરાજ એસીપી છે, જેમને ખબર પડી કે એમની થનારી પત્ની ક્યાંક ગાયબ છે, એ શું વિચારશે? આમાં શું વિચારવા જેવું છે? આપણી માનસી કઈ કોઈ સાથે ભાગી થોડી ગઈ છે? માનસી ભાગી જાય એવી નથી. અનેરી સાચું કહે છે, માનસીને ચોક્કસ કોઈકે કિડનેપ કરી લીધી હશે. હર્ષવર્ધનસિંહજીને કહીશું તો ઉલટા એને શોધવામાં મદદ કરાવશે. એમ? ઠીક છે, તો તમે જાઓ ને પોલીસમાં ફરિયાદ કરાવો. હા, પણ પોલીસ સ્ટેશને જાઓ ને એ પહેલા આ મારા નામનું જે કંકુ કરો છો ને એ ભૂસી નાખજો. જેવા તમે પોલીસ સ્ટેશન પહોંચશો ને અહીંયા હું મારો જીવ આપી દઈશ, સમજ્યા? આવા સમયે આવું કેમ બોલો છો? તો શું બોલું? ખાનદાનની આબરૂની કોઈને ચિંતા જ નથી. હે મહાદેવ, આ શું લેવાને આવ્યા હશે? જય સોમનાથ, પધારો પધારો. જય સોમનાથ. બેસો બેસો. ના, બેસવું નથી. અમે તમારી મોટી દીકરીની ખબર પૂછવા આવ્યા છે. કેવી છે હવે એમની તબિયત? એમની તબિયત સારી છે, સરસ. એ અત્યારે હોસ્પિટલમાં જ છે. ડોક્ટરે કહ્યું કે એમનું બીપી વધી ગયું હતું અને શુગર ડાઉન થઈ ગયું હતું. અચ્છા, તમે લગ્નનું જરાય ટેન્શન ના લેતા. લગ્ન તો એ જ દિવસે ને એ જ મુહૂર્તમાં થશે અને એ ધામધૂમથી જ થશે. હા, એનું તો ટેન્શન જ નથી. એ તો થશે જ. અને જો તમારે કાંઈ પણ કામ હોય તો દશરથભાઈને કહી દેજો, એ તમને બધી વ્યવસ્થા કરી દેશે. વહુરાણી ક્યાં છે? દેખાતા નથી કાંઈ? એ તો દિવ્ય કુમાર અને કેસર બંને હોસ્પિટલમાં છે ને, તો માનસી એમનું ટિફિન લઈને ગઈ છે. સરસ. અણીના સમયે ઘરવાળાઓની સાથે ઊભા રહી અને એમને મદદ કરવી એવી સમજ છે વહુરાણીમાં. ગમ્યો, એમનો આ ગુણ ગમ્યો અમને. જરૂરી છે. કેમ રડો છો તમે? કઈ ટેન્શન છે તમને? અમે તમારા પોતાના જ છીએ. શું થયું બોલો? એ કંઈ કહેવા જેવી વાત નથી. મન મોકળું રાખીને બોલો. આમ રડશો નહીં. હું તમને કઈ રીતે કહું? માનસી, શું નિર્મળા તમે પણ? અનેરીને કઈ નહીં થાય. જ્યારથી અનેરી હોસ્પિટલમાં ગઈ છે ને ત્યારથી આમની આંખોમાં ગંગા જમના વહેવા લાગ્યા છે. તમને અનેરીનું ટેન્શન છે ને તો કહો એમને. અનેરીને 6ઠ્ઠો મહિનો જાય છે એનું ટેન્શન છે. નિર્મળાબેન, તમે તો 3 દીકરીઓની માં છો. આમ હિંમત હારી જશો તો કેવી રીતે ચાલશે? જરા હિંમત રાખો. મહાદેવ સૌ સારું કરશે. કંઈ પણ કામ હોય તો અમને જરૂરથી કહેજો. ચાલો, રજા લઈએ. જય સોમનાથ. જય જય સોમનાથ. જય સોમનાથ. દિવ્યકુમાર, અનેરીને કેમ છે? મમ્મી, આમ તો બધું સારું જ છે, પણ અનેરી સતત બબડ્યા કરે છે.
માનસીનો પત્તો લાગ્યો? ક્યાં ગઈ હશે? શું કરતી હશે? એ માનસી માટે બહુ ચિંતિત છે. મેં કહ્યું કે ડૉક્ટરે તને સ્ટ્રેસ લેવાની ના પાડી છે, પણ એ સાંભળતી જ નથી. હું વાત કરું છું અને એને જમાડી દઉં. પપ્પા, આપણે માનસીને શોધવી પડશે. આપણે પોલીસ કમ્પ્લેન કરીએ. દિવ્યકુમાર, કેવી વાત કરો છો? હજી 24 કલાક પણ નથી થયા, એ લોકો કમ્પ્લેન પણ નહીં લે. અરે પપ્પા, હર્ષવર્ધનસિંહ એસીપી છે. આપણે એમને જાણ કરીશું તો એ કમ્પ્લેન લખી પણ લેશે અને તે પોતાની ટીમ સાથે માનસીને ઝટ શોધી પણ કાઢશે. ડેડી, હા, મારે તમને કંઈક કહેવું છે. કેસર, ના ગોપી, આજે તો મારે કહેવું જ પડશે. પણ કેસર, શું કેવું છે? બોલ ને. અરે બોલ, શું કેવું છે તારે? બોલ ને. ડેડી, માનસી દીદી ક્યાં ગઈ છે એ મને ખબર નથી, પણ કેમ ગઈ છે અને કોની સાથે ગઈ છે એ મને ખબર છે. દીદી દીદી ભાગી ગઈ છે. શું બોલી તું? ફરીથી બોલતો. ના ના, એવું બને જ નહીં. આ ખોટું છે. વિક્રમસિંહની દીકરી એના ખાનદાનની આબરૂના ધજાગરા ઉડાડે જ નહીં. ખોટી વાત છે. નો નો નો, નોટ પોસિબલ. તે જમીન ફાટી જાય કે હાથ તૂટી જાય ને તો પણ મારી દીકરી માનસી આવું ના કરે. તું કે છે માનસી ભાગી ગઈ? બોલ, કોની સાથે ભાગી ગઈ? પપ્પા, અરે આ તમે શું કરી રહ્યા છો? આપણે હોસ્પિટલમાં છીએ. આમ બરાડા પાડવાથી પ્રોબ્લેમ સોલ્વ ના થાય, ઉલટાનું વધશે. તમે શાંત રહો, હું વાત કરું છું. કેસર, તું માનસી વિશે શું જાણે છે? બધું મને ડિટેલમાં અને વ્યવસ્થિત કહે. ગભરાઈશ નહીં, બોલ. માનસી દીદી દીદી ફોરેનમાં ભણતી હતી ને, ત્યાંનો એક ફ્રેન્ડ હતો, મોહિત નામ છે એનું, રાજસ્થાનનો છે. એ બંને એકબીજાને શું? બંને એકબીજાને અરે છટ બોલ. એકબીજાને પ્રેમ પ્રેમ? પપ્પા, નિર્મળા, તમારી દીકરી શું કાંડ કરી રહી હતી એની તમને જરાય ગંધ ના આવી? તમને જાણ નહોતી? તમને જાણ હતી ને? મહાદેવના સમ, મને આ વિશે કોઈ જાણકારી નથી. મને તો વિશ્વાસ નથી આવતો કે આપણી માનસી આવું કંઈ કરવાની હિંમત કરે. કરે નહીં, કર્યું. સાંભળ્યું ને તમે? તમારી દીકરી કોઈ છોકરા સાથે ભાગી ગઈ. આજ સુધી આપણી સામે કોઈ આંખ ઊંચી કરીને વાત નહોતું કરતું. હવે આપણે મોઢું નીચું કરીને વાત કરવી પડશે. માનસી ઘરમાં કાંડ કરી રહી હતી ત્યારે ધ્યાન ક્યાં હતું તમારું? પપ્પા, શું છે તમારે? બસ શાંત થાવ, આપણે હોસ્પિટલમાં છીએ. અરે શું ક્યારના તમે શાંત થાવ કર્યા કરો છો? હું તમારા પગે પડું છું, પ્લીઝ શાંત થાવ પપ્પા. કેસર, તને આ
પ્રેમ પ્રકરણ વિશે ક્યાંથી ખબર પડી? માનસીએ કહ્યું હતું. હા, તને આ વાતની જાણ ક્યારથી છે? ઝટ બોલ. થોડા દિવસ પહેલા જ મને ખબર પડી હતી. મેં દીદીને કહ્યું પણ હતું કે તું મમ્મી ડેડી સાથે વાત કરી લે, મમ્મી ડેડી સાથે વાત કરી લે, પણ એને મારી વાત ના માની. પેલો મોહિત રાજસ્થાનનો છે. બેંગ્લોરમાં એને સારી નોકરી મળી એટલે માનસી દીદીને મળવા શિવગઢ આવ્યો હતો અને અહીંયા એક હોટલમાં રોકાયો હતો. મેં દીદીને પૂછ્યું હતું કે તારે એની સાથે લગ્ન કરવાનો વિચાર છે? એણે કહ્યું ના, મારા લગ્ન જ્યાં નક્કી થયા છે હું ત્યાં જ કરીશ. પણ એ ખોટું બોલી મારી સાથે. મેં એને મોટી બેગ લઈને રિક્ષામાં જતા જોઈ ત્યારે પણ પૂછ્યું હતું કે તું ક્યાં જાય છે? એણે કહ્યું કપડાં ઓલ્ટર કરાવવા ટેલર પાસે જઉં છું. એને જતા જતા મને સોરી કહ્યું હતું. ત્યારે તો મને બિલકુલ ના સમજાયું કે એને સોરી કેમ કહ્યું. મને સાચે જ નહોતી ખબર કે દીદી આવું કંઈક કરશે. અને એના પર પૂરેપૂરો વિશ્વાસ હતો કે દીદી મારાથી તો ખોટું નહીં જ બોલે. પણ કે સર એ તારા બાપ સાથે વિશ્વાસઘાત કર્યો છે. શું થયું?